અહીંયા આજે આ સંયમ દિને હજારો યુવક યુવતીઓ આપની સમક્ષ ઉપસ્થિત છે, તો તેમના પ્રતિનિધિ રૂપે આપણને કેટલાક પ્રશ્નો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. અત્યારે આપણે જોઈએ કે સમગ્ર જગતમાં સંયમ નિયમનો અભાવ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને આ યુવા અવસ્થા છે એ તો આકર્ષણની અવસ્થા છે. અહીંયા આ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું ને એ ખૂબ સહજ છે. તો આપના જીવનમાંથી આપને આદર્શ માની અમે સંયમયુક્ત જીવન કેવી રીતે જીવી શકીએ, આપને અમને જોઈને છાતી ગજગજ ફૂલે એવા સંયમી નિયમયુક્ત યુવાન અમે બની શકીએ, તેનો ઉપાય બતાવવા આપને પ્રાર્થના. પહેલાં તો આપણે આ માર્ગે ચાલવું છે એવી સમજણ બાળ મંડળ, યુવક મંડળ, વડીલ મંડળ એમાં આવીએ તો ખબર પડે આપણે શું કરવાનું છે. અને પછી એમાંથી તમારી વૃત્તિ પલટાય અને આ માર્ગ પકડાય. તમને લાગે કે આ માર્ગ સારું સમજપૂર્વક, એમને નહીં, એમને તો ટકે જ નહીં. 2 દિવસ હોય પણ સમજણપૂર્વક હોય તો લાઈફ લોંગ, ઠેઠ સુધી, જીવનના અંત સુધી તમને આ માર્ગમાં ચડતા રહે અને સુખી થવો. બાપા, અમે જ્યારથી યુવાન થયા ત્યારથી સતત માતા પિતા સાથે સંઘર્ષ થયા કરે છે. અમને એવું લાગે છે કે મા બાપ જૂનવાણી છે, રૂઢિચુસ્ત છે, અમારી વાતોને ક્યારેય સમજતા જ નથી. પણ આપ એવું કહો છો કે માતા પિતાને પગે લાગવું જોઈએ. સાચું કહીએ તો ક્યારેક એમને પગે લાગવાનું મન પણ થતું નથી. એમની સામે બોલાઈ જાય છે, ગુસ્સો આવે છે, રીસ ચડે છે અને ક્યારેક તો અબોલા પણ થઈ જાય છે. પણ સાંઈ બાપા, આપ તો હંમેશા એવું કહો છો કે માતા પિતાને આદર આપવો જોઈએ. માતા પિતાનું ગમતું કરે એવા યુવાનો જ આપને ગમે છે. તો સ્વામી બાપા, અમે સૌ યુવાનો અને અમારા માતા પિતા વચ્ચેનો આ જનરેશન જે ગેપ છે એ ઘટાડવા અમારે શું કરવું જોઈએ? જનરેશન ગેપ નથી, સમજની ગેપ છે. તમે સમજો માતા પિતા એ સમજપૂર્વક કામ લેવું કે એ રૂઢિચુસ્ત છે, જૂનવાણી છે, પણ એમના થકી આપણે જન્મ્યા છે એ મનમાં દ્રઢ રાખવું અને પછી આપણે એને એમનું રાખવું. આપણે ભલે આપણે રીતે કરતા હોઈએ પણ એમને માન સન્માન આદર આપવો, કેમ કે એમના થકી આપણે છીએ. એટલે બસ આદર આપવો. બધે એમને આપણે પૂજવા, માનવા અંતરથી. ભલે બહાર કાંઈ ના થાય પણ અંતરમાં તો એ ભાવના હોવી જ જોઈએ. બાપા, આપ જ્યારે સામે બિરાજમાન હો ને ત્યારે તો અમને આપના દર્શન કરવાનું જ મન સતત થતું હોય છે. આપનું આકર્ષણ પણ સતત રહ્યા કરે. આપણી વેબસાઇટ છે ને બાપા, baps.org, એમાં આપના સમાચાર આવે ને એ પહેલાં અમને ઘણીવાર એમ થાય કે આપના સમાચાર અમે બધે જ પહોંચાડી દઈએ. પણ જેવું મંદિરની બહાર પગ મૂકીએ બાપા એટલે બધું ભૂલાઈ જાય. કારણ કે જેવા બહાર નીકળીએ એટલે મોબાઈલમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ આ બધામાં બાપા એટલા મશગુલ થઈ જાય ને કે બધું ભૂલાઈ જાય છે. ખરેખર તો અમારે બાપા સત્સંગના એડિક્ટેડ થવાનું છે.
સત્સંગના વ્યસની થવાનું છે. પણ અમે બધા તો બાપા સોશિયલ મીડિયાના વ્યસની થઈ ગયા છે. તો આપ જ આ સોશિયલ મીડિયાના અતિરેક અને આક્રમણથી અમે બધા કેવી રીતે બચી શકીએ ને એનું માર્ગદર્શન આપો. જો એકવાર સભામાં જવું, યુવક મંડળની સભા હોય એમાં જવું અને વિશ્વાસ રાખવો આમાં જે કંઈ કહેવામાં આવે છે એ બધું સાચું છે અને તમને સારા બનાવશે અને સુખી કરશે. આટલું બધું રાખીને આપણે મોટો વિશ્વાસ આ બધું તમને જે આપવામાં આવે છે, કહેવામાં આવે છે એ બધું મૂર્તિમાન હજારો યુવકો યુવતીઓ બધા એ પ્રમાણે વર્તે છે, ખાલી બોલતા નથી, એ પ્રમાણે વર્તે છે અને વર્તે છે. વર્તવાની જો આજે બધું ઘણું બધું કહેવાય છે, ઘણું બધું પણ વર્તનની ખામી છે, એ વર્તી શકતા નથી. અને અહીંયા તમને વર્તન જોવા મળશે. આગળ કરવામાં આવે છે એ વર્તન વાતો કરશે એટલે વાતો એટલે આ બધા વિશ્વાસ રાખીએ તો મીડિયાનું બાપ હોય શું કરી અહીંયા એવી સમજ આપવામાં આવે છે કે તમે સલામત સમજણ એ થાય એટલે તમે જાતે બધું કરી શકો. અને આપણા સહયોગમાં 10 જણ આવે, 10 જણને તમે દોરી શકો અને સુખી કરી શકો. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. આજના દિને યુવા દિને ઉપસ્થિત અહીં બેઠેલા સૌ કોઈ યુવા યુવતીઓનો સૌથી મોટો સતાવતો પ્રશ્ન હોય તો બાપા એ છે કે આળસ. બાપા આળસને લઈને ઘણી વખત અમે મોડા ઉઠીએ છીએ. ઉઠવામાં પણ 10-11 વાગી જાય, પૂજા પણ મોડી થાય અને બાપા પૂજા 10 મિનિટમાં પૂરી થઈ જાય. આપ જાણો છો જ્યારે બાપા અમે આપના પૂજા દર્શન કરીએ છીએ, આપ જે એકાગ્રતાપૂર્વક પૂજા કરો છો, જેટલો સમય પૂજા કરો છો એટલી વારમાં તો અમારે 5-6 વખત પૂજા થઈ જાય છે. બાપા અમારા નિત્ય આહ્નિક પણ કેવા. અમે ક્યારેય આરતીમાં જઈએ, ઘર મંદિરમાં આરતી ઉતારીએ, પણ અમારું મન તો ક્યાંય ભટકતું હોય છે. બાપા નિત્ય વાંચન કેવું આજે લગભગ બધું અનિયમિત થતું જાય છે. અહીં બેઠેલા ન કેવળ યુવા યુવતી પણ સૌ કોઈના અંતરમાં બાપા એક એવો જુસ્સો અને જોમ ભરી આપો કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે આ આહ્નિક પાડી શકીએ. બાપા આ આહ્નિક પાડવા માટે અમે શું કરીએ એવી પ્રેરણા અમ સૌ કોઈને આપો. જો આહ્નિક પાડવાથી આપણે ભગવાનની નજીક જઈએ છીએ એ વિશ્વાસ રાખો કે આપણે છેટા હોઈએ પણ જેમ જેમ લાઇટની પાસે જાય એમ પ્રકાશ થાય, એમ આપણે ભગવાનની પાસે જઈએ તો ભગવાનની પાસે એટલે અનેક એવું ઉત્તમ સાધન છે ભગવાનની પાસે પહોંચવાનું. અને પછી ભગવાનની પાસે પહોંચ્યા એટલે બધું બાકી શું રહ્યું? એટલે આપણે બધે સલામત રહીએ અને કોઈ ચિંતા રહે નહીં. આપણે સ્વયં તૈયાર થયા એટલે બીજાની ક્યાં વાત છે? એટલે તમે તૈયાર થાઓ
સ્થાનિકમાં ને બધામાં આ જ આવે છે કે તમે ભગવાનની નજીક નજીક જઈ રહ્યા છો. કે એમાં બધી વિધિ તમે ભગવાન આદર્શ સ્થાનિક હોય તો ભગવાન સામે હોય, જેમ આપણે સામસામા બેઠા છે મળીએ છીએ એમ ભગવાન અનુભૂતિ થાય, પછી સાક્ષાત્કાર થાય. એટલે ભગવાનની છેટા રહેતા નથી. અને ભગવાન આયા જીવનમાં બધું આવ્યું.